શિષ્ય સાથેનું છેલ્લું ભજન પછી પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આપણે વાંચીએ છીએ માથીની લખેલી સુવાર્તાની અંદર 26મા અધ્યાયની અંદર આપણે આવીએ છીએ, ત્યાં 36મી કલમથી આપણે આગળ વાંચીએ છીએ, તો ત્યાં આપણને જોવા મળે છે 36મી કલમ શું કહે છે, વાંચો. ત્યારે યેશુ તેમની સાથે ગેતસેમાને નામે એક ઠેકાણે આવે છે ને શિષ્યોને કહે છે કે હું પણ જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો. અને પિતરને તથા જબ્દીના બંને દીકરાની સાથે લઈને પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યો. ત્યારે તે તેઓને કહે છે કે મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો. પછી તેણે થોડે આધે જઈને ઊંધે મોડે પડીને એવી પ્રાર્થના કરી કે ઓ મારા બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાઓ. હાલેલુયા, હાલેલુયા. આ એક નમૂનો શીખવીને, શિષ્યોને આ નમૂનો શીખવીને એ પ્રાર્થનાના માટે ગેસવાની વાડીની અંદર જાય છે મારા પ્રિય ભાઈ બહેનો. કેમ કે પ્રભુને ખબર છે હવે મારો સમય એ નજીક આવી રહ્યો છે, મારો સમય એ નજીક આવી ગયો છે. હવે મારું પરસ્વાધીન થવાનું છે. હા, પછી જગતના રાજા અધિકારીઓની સામે આ જે સ્વર્ગીય રાજા છે એને ઉભા રહેવું પડશે. ન્યાય હોવા છતાં પણ ત્યાં અન્યાય સાબિત થવું પડશે. એને ખબર છે હા હવે પછી એમના પર પાપ નો દોષ મૂકવામાં આવશે. એને ખબર છે એ દોષિત જાહેર કરીને એને હૃદય સ્તંભ પર એ જડવામાં આવશે. એને ખબર છે એને દોષિત જાહેર કરીને હાથે પગે ખીલાનો માર મારવામાં આવશે. એને ખબર છે એને દોષિત જાહેર કરીને માથા પર કાંટાનો મુંગટ મૂકવામાં આવશે. હા મારા પ્રિય ભાઈ બહેનો, એને ખબર છે ને એ બાબતો એને ખબર છે. એ માટે વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે 37મી કલમમાં લખ્યું છે એ પ્રમાણે શું કહે છે કે પોતે એ શોકાતુર ઉદાસ થયો, એકદમ એનો જીવ ગભરાવા લાગ્યો, એકદમ જીવ ગભરાવા લાગ્યો. હવે શું થવાનું મારા પ્રિય ભાઈ બહેનો? કે શું કહે છે 38મી કલમની અંદર, મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર થયો. હું તમને પૂછવા માંગુ છું, કદાચ તમને કહેવામાં આવ્યું હોય કે આવતીકાલે 12:01 તમારું મરણ થવાનું છે, અથવા તમને ફાંસી પર લટકાવવાના છે, અથવા તમને આ સજા થવાની છે, તો તમે શું કરશો? હે, દ્રષ્ટિ ઘડિયાળ પાસેથી જશે? ઘડિયાળ પાસેથી જશે? હે નહીં, આમી 12 વાગ્યા, રાતે 12 વાગ્યા, 1 વાગ્યો, 2 વાગ્યો, 3 વાગ્યો, 4 વાગી ગયા, 5 વાગ્યા, 6 વાગી ગયા, અરે ઉજાળા આવી ગયા, આમી 8 વાગી ગયા, 9 વાગી ગયા, 10 વાગી ગયા. ધબકારા પાસે, હા ધબકારા ક્યાં વધી જાય? આમી ચાલે હે પાસે ધબકારા વધી જાય ને. અહીં પ્રભુને ખબર છે હવે એને પરસ્વાધીન કરવાના છે, તો એનો જીવ કેવો થયો છે? એની એ માણસના રૂપમાં આવ્યા હતા. જે માણસને જે પીડા થતી હતી એને પીડા થતી હતી. વિચારો તમે પરિસ્થિતિ કેવી હશે? અને 12:01 આપણને સમય આપવામાં આવ્યો હોય, 11 વાગે એટલે આપણે શું કરીએ? આમી તો મને દોઈ લઈ જવાના હતા, લટકાડી જ દેવાના હતા. આપા કઈ દુબનો રસ્તો હશે. શું કરીએ આપણે? સંતાવાના રસ્તા શોધીએ. હું ક્યાં જઈને સંતાઈ જાઉં, ક્યાં જઈને સંતાઈ જાઉં? પ્રભુએ શું કર્યું? પ્રભુએ શું કર્યું? પ્રભુએ શું કર્યું? પ્રભુને ખબર છે એ તૂટી ગયા છે,
અને આત્મા સકાતુર થયો છે, એનો જીવ મરવા જેવો ઘણો સકાતુર થઈ ગયો છે, ગભરાટ છે. પણ પ્રભુએ શું કર્યું? હે, પ્રભુએ શું કર્યું? 39મી કલમ વાંચો. પછી તેણે થોડે આગે જઈને ઊંધે મોડે પડીને એવી પ્રાર્થના કરી કે શું કર્યું? કેવી રીતે? ઊંધે મોઢે પડીને બાપની આગળ પ્રાર્થના કરી. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો એ પિતાની આગળ પ્રાર્થના કરી, પ્રાર્થના કરી. એ પણ કેવી પ્રાર્થના કરી? 39મી કલમ. ઓ મારા બાપ, હા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર. હા, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં, હા, પણ તારી ઈચ્છા પ્રમાણે થાઓ. હાલેલુયા, હાલેલુયા. અદ્ભુત વાત છે. શું કહે છે? ઓ બાપ, આ પ્યાલો શું કર? મારાથી દૂર કર. પણ ત્યાં શું લખવામાં છે? તો પણ મારી ઈચ્છાથી નહીં. પણ શું લખવામાં આવ્યું છે? પણ તમારી ઈચ્છા પ્રમાણે થાવ. આપણે આપણા જીવનની અંદર જ્યારે પરિસ્થિતિ આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ? માનતો હે કોઈ ટક ને તું ના હે જાય તે હો જાય. આ नहीं मन हम हो जा कहीं तू है कौन है हमें ऐता रे ता भक्ति भी नहीं को ऐता आराधना भी नहीं को ऐता देवाले भी नहीं जाओ गीते भी नहीं आखो आ मन है कहा कोई મને આવું જ કેમ કર્યું? મારી આ જીવનની અંદર તકલીફો જ કેમ આવી? મને આ તકલીફોમાંથી કેમ બહાર નહીં કાઢ્યો? હું આટલી બધી ભક્તિ કરું છું, આટલી બધી આરાધના કરું છું. હે, આપણા જીવનની અંદર એ બાબતો બને અને ખરેખર લોકો કરે પણ છે. સામાન્ય પગ દુખે ને તું એક બેનદા પ્રાર્થના કરે, જો ના હારા હોય, પોતાના વિશ્વાસમાં ને હારા હોય, સતા બેતી દેવાળે એના છોડી દે ને દેવા ભૂલ કાઢે. પરંતુ પ્રભુએ શું કર્યું? હોય મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુને શું કહ્યું? પિતા, ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં, તારી ઈચ્છા પ્રમાણે થાવ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે પણ એ બાબત કરનારા બનીએ. આપણા જીવનની અંદર કોઈ પણ તકલીફો આવે, આપણે પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુ જીવનની અંદર આ તકલીફો છે, પ્રભુ આમાંથી તું મને બહાર કાઢી શકે છે, મને વિશ્વાસ છે, પણ પ્રભુ એમાં મારી ઈચ્છા નહીં, હું તારી ઈચ્છાને જોવા માંગુ છું કે મારા જીવન થકી તમે કેવી રીતે મહિમાવંત થવા માંગો છો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે પ્રભુનો મહિમા કેવી રીતે પ્રગટ કરો એ પ્રભુ જાણે છે, આપણે જાણતા નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, અને પ્રભુ એ રીતે પ્રાર્થના કરે છે. શિષ્યો પાસે આવે છે ને શિષ્યો ઊંઘની અંદર હતા. શું કહે છે અહીં આપણને જોવા મળે છે? 40મી કલમ શું કહે છે? પછી શિષ્યોની પાસે તે આવે છે ને તેઓને ઊંઘતા દેખીને પિતરને કહે છે, શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી નથી શકતા? ઊંઘવા લાગ્યા. પ્રભુ થોડું આગળ ગયો અને શિષ્યને કહે છે, તમે બેસીને તમે પ્રાર્થના કરો ને હું આગળ જઈને પ્રાર્થના કરું છું. કે તો ત્યાં શું કરે છે શિષ્યો? હે, ઘણી વાર જ્યારે વેદી પર આપણે બેસીએ છીએ, જ્યારે અહીં સેવાઓ ચાલતી હોય તો વેદી પર બેઠેલા એ શું કરવું પડે? હે, શું કરવું પડે? શું કરવું પડે? શું કરવું પડે? વેદી પર બેઠેલા એ શું કરવું પડે? હા, કેમ કે પ્રભુએ શિષ્યોને ત્યાં બેસાડીને ગયો, તમે અહીં રહીને પ્રાર્થના કરો, હું થોડું આગળ જાઉં છું. કદાચ શિષ્યો પ્રાર્થના કરતે તો કદાચ મને એવું લાગે છે ત્યાં કંઈક અલગ પરિસ્થિતિઓ રહેતા એવું લાગે છે. પ્રભુ
કદાચ કંઈક ને કંઈક ત્યાં અલગ પરિસ્થિતિને ઊભી કરતે, પણ ત્યાં શિષ્યોએ પ્રાર્થના કરી નહીં. તમે વિચારો, એક વિચારવામાં હું વાંધો છે, તમે વિચારો તો ખરા. પ્રભુએ ત્યાં એમને પ્રાર્થના કરવા કીધી. પ્રાર્થના કરવાનું છોડીને લોકો શું કરવા લાગ્યા? ઊંઘવા લાગ્યા. પ્રભુ ત્યાં એકલા પડીને ગયા, પ્રાર્થના કરે છે, આવીને જોઈ છે, ત્યાં સુધી ઊંઘ્યા કરે છે, પાછા જગાડીને જાય છે, પાછા પ્રાર્થના કરે છે, પાછા આવીને જોઈ છે, ઊંઘ્યા કરે છે, પાછા જઈને પ્રાર્થના કરે છે, આવે છે, ઊંઘે છે, ત્રીજી વખત પાછા એની એ જ પ્રાર્થના કરે છે, ને આવીને જોઈએ છે. પછી કહે છે હવે તમે ઊંઘ્યા જ કરો, કેમ કે હવે સમય આવી ગયો છે. હવે તમે પ્રાર્થના કરશો એનો કઈ ફાયદો થવાનો, એનો કઈ ફરક પડવાનો નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણા જીવનની અંદર એ બાબતને આપણે વિચારીએ જે રીતે પ્રભુએ પોતાના શિષ્યને પ્રાર્થના કરવા કીધી. જ્યારે આપણે વેદી પર છે, વેદી પર આપણે બેસીએ છીએ, વેદી પર સેવાઓ આપીએ છીએ, સેવક સાથે હોઈએ છીએ, ત્યારે સેવક એક કદમ આગળ હોય છે તો આપણે એક કદમ પાછળ છે ને, તો ત્યાં રહીને આપણે આગ બાળવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. મારા વિચાર પ્રમાણે એવું લાગે છે, કદાચ એ શિષ્યો ત્યાં પ્રાર્થના કરતે ને, તો ત્યાં જે રીતે પરસવાદીને કરવા આવ્યા હતા, ત્યાં કંઈક ને કંઈક અલગ તો બનતે એવું લાગે છે મને. મારા વિચારો એવા છે, આવે છે કે કંઈક ને કંઈક રીતે અલગ તો ત્યાં બનતે જ, કંઈક ને કંઈક ત્યાં અલગ પરિસ્થિતિ ઊભી જ રહેતે, પરંતુ ત્યાં શિષ્ય બરાબર ઊંઘી ગયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુએ જે રીતે આપણને કહ્યું છે એ પ્રમાણે, આજે પ્રભુ આપણને જે રીતે શીખવીને ગયા છે એ પ્રમાણે, આજે આપણે પણ ઊંઘનારા નહીં, પરંતુ જાગૃત રહીને પ્રાર્થના કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. ત્યાં ગેસમાની વાડીની અંદર પ્રાર્થના પ્રભુ કરી રહ્યા હતા, શિષ્યો ઊંઘતા હતા. ત્રીજી વખત એવી